હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. આપણે છે ને 2 દિવસના ભેગા આજે સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ કર્યા, કેમ કે ઓબ્વિયસલી આપણે 2 દિવસનો ગેપ લઈ લીધો હતો. 2 દિવસ પછી મળીએ છીએ, તો 2 દિવસના જોડે બધાને સીતારામ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અને ઈસ્ટર હોલિડે છે ને, તો હમણાં જેમને છોકરાઓ હશે એને ખબર હશે કેવી ધમાચકડી હશે ઘરે ને ઘરે. અને જે લોકોએ ઓલરેડી હોલિડેઝનો પ્લાન કરી દીધો હશે એમને તો કેવું કે છોકરા હાંચવાઈ જશે હોલિડેઝમાં, પણ જેમને છે ને મારી જેમ ઘરે હશે ને કોઈ પ્લાન નહીં હોય એને વિચારવું પડતું હશે કે શું કરવું, એમ ક્યાં ક્યાં એક્ટિવિટીમાં લઈ જવા છોકરાઓને એમ. તો જો અમે આજે છે ને ઇવનિંગમાં એક્ટિવિટી બુક તો કરી છે, તો લેટ્સ સી આપણે ઇવનિંગમાં જ તમને કહેશું કે આપણે ક્યાં જવાના છીએ અને કોણ કોણ જવાના છીએ. તો અમારે બીજો તો કોઈ પ્લાન નથી, પણ ક્યારેક ક્યારેક કેવું કે આપણે ઓફ હોય કામ ઉપરથી ત્યારે છોકરાઓ માટે કંઈક ને કંઈક અરેન્જ કરીએ હોલિડે છે તો. તમે લોકો શું કરો ઈસ્ટર હોલિડેમાં અને કેવી કેવી એક્ટિવિટી કરાવો? તમે લોકો કોઈ આપણે ઈસ્ટરનું ખબર કેમ્પિંગ કે એવું હોય તો તમે એવી રીતે કોઈ એક્ટિવિટીમાં મોકલો, કે પછી ઘણી એક્ટિવિટી એવી હોય જે સ્કૂલ તરફથી કેવું કે ફ્રીમાં જ હોય છે આ ટર્મમાં, તો એવી કોઈ એક્ટિવિટીમાં મોકલો કે શું કરો? કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો, તો અમને આઈડિયા આવે છોકરા હાંચવી રાખવાનો ક્યાંક. જોકે એનીવે મેં ટ્રાય તો કરી છે ફાઇન્ડ આઉટ કરવાની, અરાઉન્ડ જે સ્કૂલ હોય ને ત્યાં બી હાફ ટર્મ જે હોલિડેઝ આવે એમાં એ લોકો બધી એક્ટિવિટી કરાવતા હોય, ડાન્સ, ડ્રામા, મ્યુઝિક અને એક્સરસાઇઝ ને ઘણી વખત ફૂટબોલ ને એ બધી એક્ટિવિટી હોય, સ્પોર્ટ રિલેટેડ ને એવું. તો ફાઇન્ડ કરવાની ટ્રાય તો કરી છે, જોઈએ હવે કેમ થાય છે, કેમ કે મોર્નિંગ ટુ અરાઉન્ડ 8 to 3 o'clock સુધીનું હોય, તો ઓલમોસ્ટ હાફ ડે સુધીની હોય છે. તો જોઈએ, અગર જો મને જવાનું થશે તો હું ચોક્કસ તમને બતાવીશ કે ત્યાં શું એક્ટિવિટી હોય છે અને કેવી રીતે હોય છે બધું એમ. પણ તમે બી ચોક્કસ કમેન્ટ કરજો, થોડો આઈડિયા આપજો મને પણ કે બીજું શું એક્ટિવિટીમાં આપણે એમને લઈ જવા જોઈએ છોકરાઓને એમ. કેટલા વાગ્યા? 8 o'clock અને 13 મિનિટ. અને અમે જો ડિનર ફિનિશ કરીને છે ને નીકળી ગયા છીએ. અરુને પ્રોમિસ કરી હતી એને આજે એક એક્ટિવિટી માટે લઈ જવાની હતી, તો આપણે પ્રોમિસ પૂરી કરવા માટે નીકળી ગયા છીએ. કેમ અર્લિન? અને જો અર્લિનની ખુશી ઘણી છે. નીકળી તો ગયા છીએ, હોપફુલી કે ટ્રાફિક ના નડે, તો આપણે ઘરથી થોડું દૂર છે એટલે. કે મારું હરલીન લીધો છે નીલેશ? હા. અને હરલીનને તો છે ને હવે ટાઈમ ક્યાં જશે ને ખબર નહીં પડે. કે મારું નો આઈડિયા. ઓકે. બોલિવૂડ સોંગની મજા લેતા લેતા અમે જતા હતા, પણ જો ટ્રાફિકનો સામનો તો પણ અમારે કરવો પડ્યો. અહીંયા રોડ ક્લોઝ છે આગળથી, તો એટલી લાંબી લાઈન લાગી છે. અને એમ થયું કે પીક અવર્સ નથી તો વાંધો નહીં આવે, પણ આ તો ઓફ પીકમાં બહુ લાંબી લાઈન લાગી ગઈ અહીંયા. હોપફુલી આગળ ક્યાંય ટ્રાફિક ના નડે. કેમ નીલે? અહીંયા 8:45 નો અમારે ટાઈમ હતો અને 8:45 થઈ ગયા છે. નીલેશ, આપણે પહોંચવાની કેટલી મિનિટની વાર? હજી 7 મિનિટ. તો હજી 7 મિનિટની વાર છે અમને પહોંચવામાં. અને ખબર નહીં ઓલા બધા પહોંચી ગયા છે કે નહીં, મેં જ પહોંચ્યા હોય, નહીતર તો ગ્રુપમાં મેસેજ આવવા લાગી ગયા હોય કે પહોંચી ગયા છીએ એમ. આપણે પહોંચી ગયા છીએ આપણા ડેસ્ટિનેશન ઉપર, અને ડેસ્ટિનેશન છે અગેન ફોર બોલિંગ ગેમ ઝોનમાં. પબ્લિકથી ઉભરાઈ ગયું છે આજે ગેમ ઝોન. એક પટ્ટો અમને માંડ મળ્યો છે ને એમાં અમારી લાઈન કેટલી લાંબી છે. અમારે બધાને માંડ 1 by 1 નંબર આવશે ત્યાં. આપણે કેટલા મિનિટનું છે?
એવું છે ઓકે બધાને 3-4 વાર આવશે ટન વધારે આવશે મેં કીધું એટલો પટ્ટો જેટલો છે ને એટલો જ આપણી લાઈન લાંબી છે એટલે ઓકે અહીંયા જો અમારા બધા પ્લેયરના નામ છે અને અહીંયા ઉપરની સ્ક્રીનમાં હરલીન ટ્રાય કરે છે મોહી હેલ્પ કરે છે એને બસ કેમ પાછી આવતી રહી 2 ટન થઈ ગયા ફિનિશ ઓકે ગેન હરલીન નો ટન આવ્યો હરું જોર લગાઈ છે ને ટાર્ગેટ કરવાના છે ઓકે થશે હરું પહોંચશે હોપફુલી કે પહોંચે યસ એ ગયા અમે આજે ખાલી બોલિંગ જ કરવાના છીએ આ બાજુ બીજી ગેમ ચાલી રહી છે આ બાજુ નાના છોકરાનો ગેમ ઝોન છે અને આ બાજુ ઈટિંગ અને ડ્રિંક એરિયા છે બધું જ ફૂલ છે આજે ઓકે તમને આ કરું તમને બોલિંગમાં ન મજા આવી ઓકે જો અહીંયા આ લોકો હા એમ કહું છું કે તમને આ કરું તમને બોલિંગમાં ના મજા આવી શીખે છે ઓકે હા શીખે છે ગેમ ઘણી ઇન્ટરેસ્ટિંગ છે મજા આવે પ્રકાશ હવે તમારો જલવો બતાવો ગયું કે નહીં શું વાત છે દેવાંશી જોર વાહ હરલીનનો સ્કોર થઈ ગયો છે ટોટલ 84 અને એને મળી ગયો છે ફર્સ્ટ મેડલ કોંગ્રેચ્યુલેશન્સ હરુ ટાર્ગેટ જોઈ લઈએ ઓ નિલેશ બોલિંગનો ટાઈમ ફિનિશ થયો ને એટલે હવે બધાને જવું છે ડેઝર્ટ ખાવા માટે ડેઝર્ટના દીવાના છે ને એને બધાની ઈચ્છા થઈ ગઈ છે ડેઝર્ટ ખાવાની આપણે તો ચાલે ડેઝર્ટ ના હોય તો પણ નિલેશ મન થયું છે ડેઝર્ટ ખાવાનું આજે બધાની જોડે જોડે કેમ હા તો જો પાર્ટી ઉપડી છે બધા જાય છે તો જોડે જોડે કીધું અમે જતા આવીએ ડેઝર્ટ ખાઈ લઈએ હું ટેસ્ટ કરીશ ખાલી તમે બધા ખાજો ખાવાવાળા તમે બધા છો હા આપણને ડેઝર્ટનો બહુ મોહ નથી હે અમે ખાઈ લેશું તો બેસી જશે ખાલી હા હું બેસીશ તમે ખાજો તો ચાલો બધા ડેઝર્ટ ખાવા માટે બધાને જવું છે કિંગ્સબરી તો હવે જો પાર્ક રોયલથી અમે કિંગ્સબરી લાંબા થઈએ છીએ ડેઝર્ટ ખાવા માટે હેવનલીમાં કિંગ્સબરી તો પહોંચી ગયા છીએ હવે પાર્કિંગ ગોતવાનું છે અહીંયા સ્ટ્રીટની અંદર નહીં હોય આ શું કરે છે આ લોકો રોડ વોશ કરે છે ક્લીન કરે છે જો અત્યારે રાત્રે છે ને અહીંયા ક્લીનિંગ ચાલુ છે જો વોશ કરે છે ના 11 વાગી ગયા છે ને એટલે જો આ લોકો ક્લીનિંગ ચાલુ કરી દીધું છે મને લાગે પબ્લિક ઓછી થાય ને પછી આ લોકોને ઈઝી પડતું હશે તો રસ્તાઓ સાફ કરે છે અહીંયા એમ થતું હતું કે ક્લોઝિંગ ટાઈમ છે તો મે બી શોપ ક્લોઝ કરવાની તૈયારીમાં હશે પણ ઓ માય ગોડ જો આખું ફૂલ છે અત્યારે પણ 11 વાગે પણ
પ્રકાશ તું કોમ્પ્લીટ આઈસ્ક્રીમ again એના જેમ લાજવાબ. 200 ફટાફટ આ લીધું નોર્મલી અમારી તાપતા જ નથી કલાક સુધીનો મતલબ બહુ અકરાય ખાવાનું ચાલુ કરી ચાલુ કરી. પણ બંધ કરવાનો ટાઈમ થયો ને મેં પિસ્તાચીઓ છે. પાલવા મળ્યું આ બંને બાકી છે ને તમારા બંને. જો આઈસ્ક્રીમ આવ્યો બીડવાનો. આપણે ભૂલ કરી આપણે બધા વચ્ચે એક જ મંગાવવાનું નમનનું ના સેમ છે તો આજુ લઈને આવ્યા બહુ ખાય એ બિસ્કોપ મંગાવ્યું છે બિસ્કોપ બહુ કર્યું હોય બિસ્કો તો બહુ બહુ અમને તો ગમતું જ નહીં. ભાઈ જાન બહુ ટેન્શન નહીં લેવાનું કોઈ જાડી નહીં બહુ લેટ થઈ ગયું. 12:20 થઈ ગયા છે ટાઈમ. ઘરે પહોંચી ગયા છીએ. કે મારું નીંદર આવે છે હવે તને? આપણે એકલા એકલા ક્યાંય ફરવા જઈએ અને આવી રીતે ટોળીમાં જઈએ એમાં ઘણો ફેર પડે. એકલા એકલા જઈએ તો એ ટાઈમ થોડો બોરિંગ થઈ જાય, પણ ટોળી સાથે જઈએ ને તો એ ટાઈમ ઘણો યાદગાર થઈ જાય, મેમરેબલ થઈ જાય. અને એવું કહીએ ને કે કમાનમાંથી છટકેલું તીર પાછું ના આવે, બોલેલા શબ્દો આપણે જે એકવાર કોઈને કહી દીધેલા હોય એ શબ્દો આપણે પાછા ના લઈ શકીએ, અને વીતી ગયેલો ટાઈમ એ પણ આપણી લાઈફમાં ફરી પાછો ક્યારેય ના આવે. તો તમારી પણ જો આવી મજેદાર ટોળી હોય ને તો એની સાથે ચોક્કસથી એન્જોય કરી લેજો, કેમ કે ટાઈમ ફરી પાછો નહીં આવે. તો તમને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. મળીએ આપણે નવા વિડીયોમાં. બાય.